રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે આજે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક પૂર્ણ થઈ જતા સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બેઠકમાં જે લોકોના જીવ ગયા છે એમને ન્યાય અપાવવા સીટની રચના કરવામાં આવી છે। વધુ જણાવતા કહ્યું હતું કે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવા સૂચના આપવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા આઈએએસ કે પછી આઈપીએસને છોડવામાં નહીં આવે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ગાંધીનગર ખાતે આજે સવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં એસઆઈટીના સભ્યોની એક બેઠક મળી હતી, જેમાં એસઆઈટી દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરવામાં આવી હતી। એસઆઈટી દ્વારા અગ્નિકાંડ મુદ્દે વિવિધ અધિકારી કર્મચારીઓ અને જવાબદારોના લેવાયેલા નિવેદનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ પછી અગ્નિકાંડ સંબંધમાં આગામી તપાસના મુદ્દા સહિત ફાઇનલ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં 27 પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે। આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે। મૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે, એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે। આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે, દુઃખદ છે। અમે બધાએ જ્યારે સૌથી પહેલા આ જગ્યાની વિઝિટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભયંકર, જેમ તમારી અંદર આક્રોશ અને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે, કારણ કે અમે પણ નાગરિક જ છીએ, એ અમારા પણ પરિવારજનો જ છે। એટલી ખાતરી આપી સત્યની કામગીરી થશે। કોઈ પણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ 24 કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે, જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે, પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે, કોઈને ખોટા પકડવામાં આવશે। યસ, બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલા એ તમામની પૂછપરછ કરવામાં આવશે। તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે।